વાત પ્રથમ જાતિગત વસ્તી ગણતરીની। તો ભારતમાં વસ્તી ગણતરીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। 1 માર્ચ 2027 થી દેશમાં વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે। આ વસ્તી ગણતરી દેશભરમાં 2 તબક્કામાં કરાશે, જેમાં જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે। તો મળતી માહિતી અનુસાર પર્વતીય રાજ્ય લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 1 ઓક્ટોબર 2026 થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે ભારત આઝાદ થયો ત્યારબાદ ભારતમાં પ્રથમવાર જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવનાર છે। ગત મહિને કેન્દ્ર સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવા માટે મંજૂરી આપી હતી। સૌથી મહત્વની વાત એ છે કે 1931 બાદ અત્યાર સુધીમાં ભારતમાં કોઈ પણ જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી।